दोस्तों परिचयની વાતચીત કરીશ। મારું નામ સોડા શાંતિલાલ। આજ નડિયાદથી 48 કિલોમીટર દૂર આંબા હોટલનો વતની છું। તમે જે બિઝનેસ પ્રેઝન્ટેશન જોવા જાણવા સમજવા માટે તમારા મિત્ર યા તો સગા સંબંધીના ઇન્વિટેશનના માન આપી જે રીતે આ હોલ સુધી આવ્યા છો, બસ આજથી એક્ઝેક્ટ 9 વર્ષ પહેલા બિઝનેસ તમારી જેમ જોવા જાણવા સમજવાનો દોસ્તો ચાન્સ મળ્યો હતો। બિઝનેસ જ્યારે જોવા જાણવા સમજવા માટે હું પોતે આવ્યો એ પહેલા હું શું કામ કરતો હતો તો મારું કામ હતું એક નોર્મલ છકડો ચલાવવાનું। તમે છકડો જોયો છે? હું પોતે છકડો ચલાવતો હતો। પરિવાર મોટો હતો તો મને એટલી તો ખબર જ હતી કે છકડો ચલાવવાથી જિંદગીના મોટા સપના પૂરા નહીં થાય। તો જોડે જોડે મેં પોલીસની એક્ઝામો આપવાની શરૂઆત કરી 2008 થી લઈ 2016 સુધી 1 ને 2 ને 3 ને દોસ્તો 4 એક્ઝામો બી આપી। પણ છેલ્લે ક્યાંક મારી ભૂલના કારણે અથવા તો ક્યાંક કોમ્પિટિશનના કારણે મારા પપ્પાનું જે ડ્રીમ સપનું હતું એ હું ફૂલફિલ ના કરી શક્યો। છેલ્લે કંટાળી જ્યારે છકડો ચલાવતો હતો, દિવસના 200-500 રૂપિયા કમાતો હતો, એ સમયે ધંધો મને તમારી જેમ જોવા જાણવા સમજવાનો ચાન્સ મળ્યો હતો। તમે લકી છો સર। આજે હું અહીંયા સ્ટેજ ઉપરથી કહી શકું કે મારા મમ્મી પપ્પાએ કોઈનું સારું કર્યું હશે ને તો દોસ્તો મારા જીવનની અંદર મારી લાઈફ સાઈલ એ દિવસે મેં ધંધો જોયા પછી મને કઈ કહેતા કઈ ખબર નથી પડી। એક જ વસ્તુ ખબર પડી હતી કે 10,000 રૂપિયા બહાર માર્કેટમાં કોઈ નાનો મોટો ધંધો કરીએ છીએ, એ ધંધો કરતા કરતા શું જિંદગીની અંદર મોટા સપના પૂરા થશે ખરા? તો ક્યાંક ને ક્યાંક ના। પણ અહીંયા જો સ્ટેજ ઉપર આવેલા 1 નહીં 2 નહીં 3 નહીં ઘણા બધા લીડર છો એવું કહેતા હોય કે ખરેખર જિંદગી બદલાતી હોય તો એક વખત વસ્તુ ખરીદી કરવી જોઈએ કે ના કરવી જોઈએ સર? એ સમય વસ્તુ ખરીદવા માટેની કિંમત હતી 10,000 રૂપિયા। પણ હું એવા પરિવારમાંથી આવતો તો જવાબદાર વ્યક્તિ હતો તો મારી જોડે 10,000 રૂપિયા નતા। પણ સર મેં ક્યાંક મારા વાઇફની આંખોની સામે આંખ નાખીને વિચાર્યું કે જો મારા વાઇફના સપના, મારા બાળકોના સપના તો મારા મધર ફાધરના સપના જો 10,000 રૂપિયાની પ્રોડક્ટ ખરીદવાથી 5-10 વર્ષ મહેનત કરવાથી જો પૂરા થતા હોય તો 10,000 રૂપિયા નહીં 10 લાખથી મારી લાઈફસ્ટાઈલ ચાલુ કરવું જોઈએ। એનો તો એ દિવસે શરૂઆત કરવા માટે 10,000 રૂપિયા નતા સર। 10% વેજીલાઈના ધંધાની શરૂઆત કરી। મને ખુદને જ્યારે ધંધાની અંદર આવે સમય નેટવર્ક માર્કેટિંગના એની પણ ખબર નથી, પણ ધીરે ધીરે સિસ્ટમ કહેતા હતા એ પ્રમાણે કામ કરવાના કારણે આજે એક છકડો ચલાવવાનો વ્યક્તિ આયો સમય ખાલી 5-10,000 રૂપિયા કમાવા માટે આવ્યો તો સાહેબ આજે લાખો રૂપિયા ધંધામાંથી કમાવાનો ચાન્સ મળ્યો। જોડે દોસ્તો વાતચીત કરી તો મારા ફાધર જોડે ખાલી 12,000 રૂપિયાનું નાનું બાઇક હતું, એથી મેં ધંધાની શરૂઆત કરી। ત્યાં ધંધામાંથી 9 વર્ષની અંદર 1 નહીં 2 નહીં 3 બાઇક બદલેલી, એક્ટિવા લીધી અને 3 ગાડીઓ લીધી સર। અને આજે જે ગાડી લઈને આવ્યો છું 12.5 લાખ રૂપિયાની હોન્ડા સિટી ગાડી એક 10,000 રૂપિયાની ખરીદી કરવાની। સર વિચારો કદાચ આજથી 9 વર્ષ પહેલા મેં નિર્ણય ના લીધો તો બેન હું આજે શું કરતો? એક છકડો ચલાવવાનો વ્યક્તિ કદાચ આજે ઇક્વલ ભરતો હોય। વાત સાચી ખોટી સર? અને હું તમને અહીંયાથી કહી શકું છું કે જો એક છકડો ચલાવવાનો વ્યક્તિ 9 વર્ષની અંદર આટલું અચીવમેન્ટ કરી શકતો હોય ને તો બોસ અગર હાલ જે પ્રમાણે નેટવર્ક માર્કેટિંગ ઉદ્યોગ અને માય લાઈફસ્ટાઈલ જે પ્રમાણે રન કરી રહ્યો છે એ પ્રમાણે તમે જો શરૂઆત કરશો ને તો આવનારા 5 વર્ષની અંદર 1,000% એન્ટ્રીશીપ થકી શકો છો। તો વધારે વાતચીત નહીં કરતો સર। પરિવારના કોઈને તમે જેને પ્રેમ કરો છો એની આંખ સામે આંખ નાખીને ખાલી જોજો સર। જો એની જિંદગી બદલાતી હોય તો 10,000 રૂપિયા મોટી એમાઉન્ટ છે તો ક્યાંક તમારો જવાબ આવે હા તો ધંધો ના કરતા, પણ ક્યાંક જો જવાબ આવે સર યસ આ ધંધો કરવો જોઈએ તો ખાલી આવતો સાહેબ 5 વર્ષ સિસ્ટમથી ટકી રહેજો। અમે તમારી જોડે છીએ। કોઈ એવું સપનું નહીં હોય જે તમારું બાકી રહેશે। તો મારી વાતમાં કમ્પ્લીટ કરું છું। વિશ ઓલ ધ બેસ્ટ। જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ।